સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે। આ પરીક્ષામાં ભરૂચ અને કામરેજની કોલેજમાં મહિલા સ્કોડ દ્વારા પરીક્ષામાં બેસેલી વિદ્યાર્થીનીને ટી-શર્ટ ઊંચું કરવા કહેવાયું હોવાની વાત સામે આવી હોવાનો આક્ષેપ થયો છે, જેથી કુલપતિ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। તપાસ બાદ કુલપતિએ કહ્યું કે સમગ્ર વાતને ઉપજાવી કાઢવામાં આવી હોવાનું સામે આવ્યું છે। નર્મદ યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર મહિલા સ્કોડની નિમણૂક કરાઈ હતી, જેમાં 3 પ્રોફેસરને જવાબદારી સોંપવામાં આવી હતી। ત્યારે આ સ્કોડ દ્વારા વિદ્યાર્થીની સાથે ક્લાસરૂમ વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી હોવાની વાત વહેતી કરાઈ હતી, જેથી કુલપતિ દ્વારા સમગ્ર મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જેને લઈને ક્લાસરૂમના સીસીટીવી ચેક કરાયા હતા, પરંતુ સમગ્ર વાત પાયા વિહોળી હોવાનું કુલપતિએ જણાવ્યું છે। આપણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર ચાલતી પરીક્ષાની અંદર મહિલા સ્કોડની કામગીરીને લઈને જે માહિતીઓ બહાર આવી હતી એના સંદર્ભમાં યુનિવર્સિટીના મોનિટરિંગ સેલની અંદર એની ફૂટેજો ચેક કરતા એ રેગ્યુલર ચેકઅપ માલુમ પડ્યું છે। સામાન્ય રીતે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ભણતા હોવાથી રેગ્યુલર સ્કોડ તેઓની જોડે સંપર્ક કરી શકતી હોતી નથી। એને અટકાવવા માટે જ મહિલા સ્કોડ રાખવામાં આવી છે, જે પુરુષ અને મહિલા બંને વિદ્યાર્થીઓને ખૂબ સરળતાથી એને ચેક કરી રહ્યા છે। આ અટકાવવા માટે જ આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોય એવું માલુમ પડે છે। આથી કોલેજોને પણ જણાવવામાં આવે છે કે પરીક્ષા દરમિયાન જે લોકો અંદર કેમ્પસમાં હોય તેને સંપૂર્ણપણે દૂર રાખવામાં આવે, જરૂર પડે સ્થાનિક પોલીસની મદદ પણ લેવામાં આવે અને અમે આ પ્રકારની માહિતી આપનારને જો અમારી પાસે બરાબર માહિતી આવી જાય કે તરત જ અમે એની સામે પોલીસ કાર્યવાહી પણ કરીશું। આ તો યુનિવર્સિટીની પરીક્ષાને એની જે પારદર્શિતા છે એને દોડવાનો એક પ્રકારનો યોજનાપૂર્વક પ્રયાસ છે, એને અમે ચોક્કસપણે દૂર કરીશું અને સાથે સાથે તમામ વિદ્યાર્થીઓને પણ વિનંતી અને વિદ્યાર્થીનીઓને વિનંતી કે જે સ્કોડ આવે છે તેને સંપૂર્ણપણે સહકાર આપે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।